મારું નામ જયદીપ છે. બોલે ને આદિત્ય. મારું નામ આદિત્ય છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ ગરોડિયા પ્રાથમિક શાળા છે. અમારી શાળામાં સ્ટીમ લેબ બનાવવામાં આવી છે. તે 3M અને LL લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી છે. અમારી લેબમાં બહુ વસ્તુ છે, જેમ કે 3D પ્રિન્ટર અને DIY કિટ આપવામાં આવી છે. અમારી પાસે ટેબલ્સ, લેપટોપ્સ, પ્રોજેક્ટર સ્ક્રીન, DC મોટર્સ, અનેક પ્રકારની મોટર અને સેન્સર્સ આપવામાં આવ્યા છે. અને જેની મદદથી અમે અનેક પ્રકારના પ્રોજેક્ટો બનાવીએ છીએ. અમારા પ્રોજેક્ટનું નામ સ્માર્ટ વોઇસ કંટ્રોલ ઓટોમેશન હાઉસ છે. આ ઘરમાં અમે વોઇસ કમાન્ડથી ગમે તે વસ્તુ, ઇલેક્ટ્રિક વસ્તુ હોય તેને ઓન ઓફ કરી શકીએ છીએ. આ ઘરમાં અમે બતાવવા માંગીએ છીએ કે વોઇસ કંટ્રોલેશનથી અમે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ ઓન ઓફ કરી શકીએ છીએ અને તે બ્લૂટૂથ દ્વારા કરવામાં આવે છે. ફોનને અમારા ઘરમાં આ પ્રોબ્લેમ દેખવામાં આવે છે. તમારા ઘરમાં પણ આવતી હશે. જ્યારે સ્વિચ ચાલુ બંધ કરીએ ત્યારે સ્વિચ બગડવાથી અમને મોટો ખર્ચો ઉઠાવવો પડતો હતો અને જ્યાં કોઈકદાર સ્વિચ બંધ કરવાની ભૂલી જઈએ તો લાઇટ બિલનો ખર્ચો અને સ્વિચનો ખર્ચો વધારે પડતો આવતો હતો. અમારા ઘરમાં ખર્ચો વધારે આવવાથી અમે આ હાઉસ ઓટોમેશન લગાવ્યું છે, જેનાથી બિલ પણ ઓછું આવે અને આપણે ફોનના દ્વારા વોઇસ કમાન્ડથી આપણે લાઇટ ઓન ઓફ કરી શકીએ. બધા ઇલેક્ટ્રિક વિદ્યુત, તેથી આપણે આમાં અમને આર્ડિનો યુનો, બ્લૂટૂથ મોડ્યુલ અને સર્કિટના ઉપયોગ કર્યો છે. વાયર, LED લાઇટ્સનો ઉપયોગ કર્યો છે અને અમે આમાં પ્રોગ્રામિંગ પણ કરી છે. હવે ચાલો આનું પ્રેક્ટિકલ કરીએ. અમે જ્યારે ફોનથી વોઇસ કમાન્ડ આપશું તો આ લાઇટ ઓન થશે. લાઇટ ઓન, LED ઓન, LED ઓફ, LED ઓફ, LED ઓન, LED ઓન. બોલો. તો તમે જોયું કે આ વોઇસ કમાન્ડ થાય છે. આ પ્રક્રિયાથી આપણે વીજળી અને સ્વિચ બોર્ડ ખર્ચ ઓછો કરી શકીએ છીએ.